વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 10 માં ગટર સમસ્યાને લઈને સ્થાનિકોમાં રોષ। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવેલ એમ્પ્લોઈ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ESI હોસ્પિટલ સામે કંચનલાલના ભઠ્ઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટરની ગંભીર સમસ્યા ઊભી રહી હોવાનું સ્થાનિકો દ્વારા જણાવ્યું। ગટરના પાણી રસ્તા પર વહી જતા રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ તેઓ વારંવાર કોર્પોરેટરો તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરી ચૂક્યા છે, છતાંય સમસ્યાનું કાયમી નિરાકરણ આવ્યું નથી। વિસ્તારના કેટલાક રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે કે જવાબદાર તંત્ર સમસ્યાને પ્રાથમિકતા આપતું નથી। કેટલાક લોકોએ એવો પણ આક્ષેપ કર્યો કે રજૂઆત કરવા જતાં તેમને દબાણ અને ધમકીઓનો સામનો પણ કરવો પડ્યો છે, જો કે આ અંગે સત્તાવાર પુષ્ટિ મળી નથી। આ મામલે વોર્ડ નંબર 10ના પ્રમુખ હાર્દિક આમોદિયાનો સંપર્ક કરી સ્થાનિકોએ મીડિયાના માધ્યમથી વિરોધ નોંધાવ્યો હતો। રહેવાસીઓએ ચીમકી આપી છે કે જો તેમની સમસ્યાઓ તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આવનારા સમયમાં સંબંધિત જનપ્રતિનિધિઓને વિસ્તારમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં નહીં આવે। સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ગટર સમસ્યાનો ઉકેલ લાવવા અને વિસ્તારના નાગરિકોને રાહત આપવા માંગ કરી છે। હવે જોવાનું એ રહ્યું કે સંબંધિત વિભાગ દ્વારા ક્યારે પગલાં લેવાશે। વોર્ડ નંબર 10નો વિસ્તાર છે, જે વીમા ESI હોસ્પિટલ આવેલી છે, એની સામેની કંચનલાલનો ભઠ્ઠો આવેલો છે। આજે 30 વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે। તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે, પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં, કારણ કે 30 વર્ષથી સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરીને લોકોએ વોટ આપ્યા છે, એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે। નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો। એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું। તો આ કયા પ્રકારનો અણઘડ વહીવટ કહેવાય? જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ। જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવા આવી જોઈએ। અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે, જે જનતાનું બી સાંભળવા નહીં માગતા, એ બેન જે લીલાબેન મકવાણા છે, એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું। જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા, અમે કોઈથી ગભરાતા નહીં, અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે એ બંધ કરવાની બી ખુલ્લી ચીમકી જનતાને આપી રહી। તો ચીમકી જે જનતાને આપી છે, જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું।